પાટડી તાલુકા લોકસેવક કનુભાઈ ગઢવીના 83મા જન્મદિવસે ભાવભીની વંદના કાર્યક્રમ સાથે વધામણા। પાટડી તાલુકાના અનેક ગામમાં લોકસેવક તરીકે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા મુરબ્બી શ્રી કનુભાઈ ગઢવીના 83મા જન્મદિવસ નિમિત્તે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પાટડીની આંખની હોસ્પિટલ ખાતે ભાવપૂર્વક ઉજવાયો હતો। કાર્યક્રમમાં ડોક્ટર ચંદ્રકાંતભાઈ પટેલે કનુભાઈ ગઢવી સાહેબને સાલ ઉઢાડી હાર્દિક સ્વાગત કર્યું। સાથે જ વોલીબોલ ટીમના ડોક્ટર પીઠવા, ગોવિંદભાઈ, શૈલેષભાઈ સહિતના સાથીઓએ પણ સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા। સ્વાતિવાળા ઘનશ્યામભાઈ, નાગરભાઈ, પ્રવીણભાઈ પટેલ અને દાદુભાઈ રબારીએ પણ સન્માન અર્પણ કર્યું હતું। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત તરીકે હાજર રહેલા આબુરાજ અન્ન ક્ષેત્રના નરેન્દ્રભાઈ પટેલને પણ સૌ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ અને બાબભા વણો દ્વારા પ્રાસંગિક અને ભાવપૂર્ણ પ્રવચન આપવામાં આવ્યું હતું। કનુભાઈ ગઢવીના મોસાળ પક્ષે સિહોર તાલુકા દેત્રોજથી પધારેલ મહેમાન અભયસંગભાઈ અને જયદેવભાઈ ગઢવીએ સાલ તથા પુષ્પમાલા પહેરાવી વૃદ્ધપણાને ગૌરવપૂર્વક વધાવ્યા હતા। જન્મદિવસના પવિત્ર અવસરે કનુભાઈ ગઢવી સાહેબે આનંદપૂર્વક રાજીપો વ્યક્ત કરતા શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર માટે ₹11,000નું દાન અર્પણ કર્યું। તેમની આ સેવા ભાવનાની સર્વત્ર પ્રશંસા થઈને કાર્યક્રમ સ્થળે તાળીઓના નાદ ગુંજ્યા હતા। કાર્યક્રમનું સંચાલન દાદુભાઈ રબારીએ સૂચિત રીતે નિભાવ્યું। આ અવસરે સર્વે ઉપસ્થિતોએ પ્રાર્થના કરી કે દેવાધિદેવ મહાદેવ શ્રી વિશ્વેશ્વર મહાદેવ કનુભાઈ ગઢવી સાહેબને દીર્ઘાયુ અને તંદુરસ્તીનો આશીર્વાદ આપે। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા।